અંબાજી પોગી ગયા. હા ભાઈ વાંચતા ગાતા. હા વાંચતા કે એકાદું મંત્ર ભૂલાઈ ગયો. આજે ભાઈ અંબે માના બધાને આવવું હોય તેમાં ના નથી. વિચારીને તમારા જોખમે આ આવતા નથી. જો સગુના વસતા જાય છે પણ પૂરા પાણીમાં પગ પડતી હતી કેમ કે પગ એટલા બળે છે એટલા પગ એટલા બળે છે ને કે પાણી બળે તો હબાકા મારે હો ફીટ ચડી ગયા આપડે બધા 3000 હો ને 3100 31 રાખો ને મેં કીધું નહીં કીધું બે હરખું થયું પણ મેં કીધું ગુજરાતી તમને બધું કીધું શું છે હા ડેટકો. હો ડેટકા ભાઈ શાબાશ વાહ દેખાત છો પણ ધુમ્મસ બહુ દેખાય છે તો રેવા દે. મારો લેજે. તમારો રવિ લઈશ પણ તમે ધુમ્મસમાં થોડાક આવી ગયા તમારે થોડુંક ઝૂમ કરવું છે જોઈ લો લાવવા વાળા જે ભાઈ છે એમાં મહેનત હું કરું બધી. હે આ ભાઈ તો રહી ગયા જાય હજી એક છે અમારા સાથીદાર છે ક્યાંય લે બેસી ગયેલા હવે વખાણ કરવાનું તો તારા કે અમારા આ ભાઈ ક્યાંય નથી બેઠા 3000 પગાર છે જરા પણ જે અમારા આ ભાઈ બેઠા નતો પણ ફાઇનલી બેસી ગયા હવે અને જોઈ શકો નકરો ધુમ્મસ અહીં કે દેખાતું નથી નકર તો તમને વ્યૂ બતાવવા થાય એનો આલા ગ્રાન્ડ અત્યારે નકરો ધુમ્મસ જ છે ઘડીક રહીને બતાવી 10 વાગ્યા અત્યારે કેટલા વાગ્યા જોઈ લ્યો 5 વાગી ગયા. હવે 4:30 છે તમે એમ કરીને હકવો છો ગદ્દારી તો ભાઈ હવે બધા બેસી ગયા છે હવે નાસ્તો કરવા અને વાગ્યા છે 5:30 તો નાસ્તો કરી લેવી. અંબાજી પોગી તો કે અંબાજી પૂગી ગયા તમે કહી દો ને અંબાજી પોગી ગયા. હા ભાઈ વાંચતા ગાતા. હા વાત તકે અને તુલસી પગ દુખે છે બહુ દુખે. તમને ભાઈ બહુ દુખે હા. તમને જલપાબેન બહુ દુખે. પૂજાબેન તમને હા તો સિંહ એમ જોતા નથી એમ કરે અને મને તો દુખતા જ નહીં તમને બધાને ખબર જ છે. હવે અમે ગુરુ દત્તાત્રેય જ આવી છીએ પણ અમારા હવે દાદરા ઉતરી છે ને એટલે ચડવાના છે એટલે એની ચિંતા બધાને થાય છે અમારે. કેટલા હે પૂજા હજી આ ઉતરી છે કેટલા તું તો જો ક્યાં ના ઉતરી છે હજી ઉતરાય નથી એટલે આ ચડવામાં કેટલો છે ને મને તો ઉતારવામાં ઠાક લાગે થોડો એને ઉતારવામાં ખાલી ચડશે કોને ના લાગે જ છે ઉતરવા એ થાહે વળતી ખેલે એ આઈ ખેલે નહીં છે જલપા આવતી ખેલે સ્થિર થઈ જા કેવી પણ મજા સાચું કહી અત્યારે ઉતારવામાં કેવી મજા આવે બીજું તો જલપા હે ઉતારવામાં કોટણ પકડાય જાય ઘૂંટણ તમારે તુલસી પણ આખા રસ્તે ઉઘાડા પગે કે ચડી ગઈ શું છે જલપા હે જલપા શું છે ક્યાં છે બધા એટલા ઉતારવાના છે ચડવાના પછી સામે પાછું સામે ચાલવાના ઓલી બધે ઉભા રહી ગયા તમારું કામ નહીં ભૂલાઈ ગયું હજી તો એટલી સીડી ઉતરવાની છે અને અમારા આ ભાઈ ને ઉત્સાહ એટલો છે ને કે આમ ઉતરવા મળ્યા હમણાં ચડવાનું મારો હોય છે ભાઈ લે બસ બોલા ભાઈ તમારે નથી બોલાય હાય ને ભાઈ નહીં હા એવું થઈ ગયું હે આ જો વાહ ભાઈ વાહ તમારું આ પ્રોત્સાહન વધારવા હાટું તમને હે ને
આ નવીન થોડુંક અલગ લેવલ નું થાય હાલો જલબાબેન, તમારે આવી ગઈ સ્વર્ગની સીડી ડાયરેક્ટ અહીંથી ને. સ્વર્ગની છે. હવે હાલવાનું કાંઈ નહીં આવે. હવે જામનું મધ્ય એક હવે ખાલી એક ધારું ચડવાનું છે. આ પગથિયામાં જામ સાઈડમાં અત્યારે સુધી શું હું કહે છે તો જલપાબેન તમારું અમારે જોવો થઈ ગયા ભાઈ ગઈટા. હવે લાકડી લઈને હવે ગિરનાર ઉપર ચડવું પડે. હાલો જય ગિરનારે. હા વાહ શાબાશ. આવું જ કરતા રહ્યો એટલે પ્રગતિના પંથે તમે ચડી જાઓ ક્યારે. ખમો ઘડી ખમી જાઓ ઘડી. આ ભાઈ કેટલા આમ ફૂર્તી વાળા માણસો છે, પણ એને બેહવું પડે સમજી ગયો. અને તમે રાજા ગુજરાત રાજા કોઈ લાકડી લેવી પડી. મંત્ર ભૂલાઈ ગયો મંત્ર હું તે તંત્ર વિખાઈ જાવ. ક્યાં હે મંદિર દેખાય તો છે મને નથી દેખાતું ભાઈ. તમે મને રમાડો છો કેમ દેખાય ચડું છું મંદિર જ છે પણ દેખાતો નથી. જે ઓલું ટોય ચાર્યું નહીં. હા કઈ નહીં. પણ એમાં ટોય તો મને 2-3 દેખાય છે. ના ટોય છે મને 2-3 દેખાય. ભાઈ તો હું કહું છું શું છે જલપા આગો નથી અજય બેન પછી તારે પગથિયા ચડવાના છે. જલપાને એમ થતું પતરાનું મંદિર પતરાનું નથી જો ઓલું મંદિર છે. ચંપલે પગ મારે. હવે ચંપલ નહીં હાથમાં હાથ દે. અલે તું ઘડીક લાકડીના ટેકે હાલ. વાહ હાચા હાચા તમે. પાછી હું કોક ને બઠાવી. એ હવે કઈ વારા ગણે નું મેળ આવે કઈ. એક વાર ભગવાન કે હવે હા મૂકીને જાય કઈ. હાલો તો હાલો જય ગિરનારે. જય ગિરનારી. રાઈટ રાઈટ. ભાઈ અમે દત્તાત્રેય ચડીને તો ઉતરી ગયા, પણ હવે ભાઈ પાછું ચડવાનું થયું છે. અને જોઈ લો અમારા ભાઈ બધા સિંહ. આ છે ભાઈ અંબે માના દર્શન કરી લીધા. ઉપરનો નજારો ફાઇનલી ગયે આવી ગયા. જૂનાગઢનો ખાલી નીચેનો વ્યૂ જો ભાઈ કેવો ખતરનાક છે. એક નંબર વ્યૂ આવે ભાઈ. અમારા અહીંયા ફોટોશૂટ હાલે અને અમારે બે ગયા પોરો ખાવા. હાજુ ઘરે વ્યૂ એક નંબર આવે. હોય છે નજારો જો ઉપર છે. આ કેનો કુંડ છે રવિ? ગોમતી કુંડ છે. કયો કુંડ છે? ગોમતી કુંડ દેખાડ દે. હા ભાઈ ગોમતી કુંડ છે. સાચું હોય તો જો. સાચું હોય તો જો ભાઈ વિશ્વાસ ન કરતા આમાં કઈ નક્કી નથી. બધામાં ખોટું બહુ બધે પડે. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. હા ભાઈ તમને ખબર હોય તો કુંડ શું છે કોમેન્ટ કરી દે. કોમેન્ટ કરે કે નહીં કરે. કુંડ નહીં કોણના નામ નહીં. આવો વ્યૂ જોવો હોય ને તો ગિરનાર ચડવા આવવું પડે. બાકી ઘરે બેઠા વાતો કરવો એ કાંઈ આ વાતો કરો ને તો ન થાય. એને હાટો ગિરનાર તો આવવું જ પડે. કી ગયા તમે જોઈ લો. આમ જો હવે લાકડીના ટેકે હવે લાકડી ટેકે હાલી નથી એકતા પરાણે હાલે.
તો ફાઇનલી અમને જમવાની જગ્યા મળી ગઈ છે હવે. હવે ઠલવી નાખો ને. અને આ બધા બેસી ગયા જમવા. અને અમારા આ ભાઈ તો ભાઈ જો બ્લેક કલરનું ટી શર્ટ પહેર્યું નહીં તો હાવ થાકી ગયા છે હવે. એને તો બૂટ પહેરવાની આમ જો નથી તાકાત. અને હું પણ તો નાસ્તો કરી લઉં કેમ કે હું થાકી ગયો થોડો. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા હતા જૂની સીડીએ, પણ તમે એ ભૂલ ન કરતા. અમે એ ભૂલ કરી નાખી છે. અને આ બધાને હાલત જોઈ લો તમે. અત્યારે મોઢા જોઈએ એટલે કે દાંત કાઢે જ, બાકી તો આ બધાને મોઢા હતા આમ જો ખતરનાક. આ તો ભાઈ રેવા જ જો, આનું કઈ ગણતા જ નહીં. એ ભાઈ નું હાવ કેપેસિટી પૂરી થઈ ગઈ. એક કેપેસિટી હોય તો એક મારામાં છે. જો મિત્રો આ દાદાની આવડી ઉંમર છે તો છે ગિરનાર ચડવા આવે. તો તમે તો જે બહુ તમારી નાની ઉંમર છે તો તમારી એક વાર તો ભાઈ ગિરનાર આવવું જ જોઈએ. સાચે બહુ જ મસ્ત મજાનો અમારો સફર રહ્યો. થોડોક થાકી ગયા છે ભાઈ, પણ સાચે વ્યૂ તો ભાઈ એક નંબરનો હતો, એમાં કાંઈ ન ઘટે. અને એક આ હાટવાળી કંઈક નદી છે તમે જો, આવી તમે કદાચ જોવા નહીં મળ્યું ક્યાં છે. અહીંયા ગિરનારમાં પહેલી ત્યાં જ છે ખાલી. જો મિત્ર જુનાગઢ આવવાનો એટલો એનો ઉત્સાહ હતો ને, આ તમે એનો ઉત્સાહ જોઈ શકો છો. અડધા રસ્તે આમ જો હુઈ ગયા હવે. એટલે તમારે બધાને આવવું હોય તેમાં ના નથી. વિચારીને તમારા જોખમે આવો. આ જો આજે મારી બેને કીધું તમે સમજી લેજો બધું. અને એવું લાગે પાછું સાંભળ્યું તો લેજો, પણ તમે હે ને ધ્યાન રાખજો તમારા હાટું. કેવું આ વ્યક્તિ તમે જોવો ખાલી કેવો છે, પણ એ નહીં અત્યારે મોઢું નહીં દેખાડે, પણ તમે બ્લોગમાં જોઈ લેજો ઘણા મોટા એના છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 1 અને હવે બધા હાવ થાકી ગયા છે. બધા બૂટ ચંપલ બધા કાઢી નાખ્યા. અને હવે બધા આ 150 પગથિયા ક્યારે પૂરા થઈને એની રાહ જોવે છે બધા. અને બળિયા નહોતા પૂરા થતા નથી. જો ભગવાનના વસતા જાય છે પણ પૂરા વાહ, જેમ આગળ આવે ને એમ બધા કંઈક ને કંઈક કોમેન્ટ કરે. ફાઇનલી ભાઈ અમે બધા નીચે ઉતરી ગયા છે હવે જોવો. અને બધાએ ભાઈ પાણીમાં પગ પડતી હતી, કેમ કે પગ એટલા બળે છે એટલા પગ એટલા બળે છે ને કે પાણીમાં પડે તો હબાકા મારે છે. એમ નથી થતું કે ઘરે જાવ, એમ થાય બેઠા રહ્યો નિરાય છે, પણ ઘરે જવું જોઈએ. મમ્મી વાટ જોવે અને કામે જવાનું એટલે. પણ આમ જો બધાને મજા કેવી, આમ જો પાણી પગ પડે, આમ જો આ છોકરો રાજી કેટલો થઈ જો. આ બધા આમ તો દાંતે દાંત જો. હા ખૂતાય નથી એ વાત સાચી. આખી રાત નો ઉજાગરો છે. અમે કેટલા વાગ્યાના 12 વાગ્યાના ચાલુ કરી દીધું હતું ને. 12 વાગ્યાનું ભાઈ અમે ચાલુ કરી દીધું હતું. અને અત્યારે 1:30 વાગ્યો ચડવાનું. 1:30 વાગ્યાનું ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું હતું અને 1:30 વાગી ગયો ભાઈ. અહીંથી ગિરનારના દર્શન કરાવે છે ખાલી 10 રૂપિયામાં, 5 જ રૂપિયામાં. તો ભાઈ અહીંથી કરી લીધું દર્શન. પણ ભાઈ ગિરનાર ચડવા ન જતા, કેમ કે બહુ જ અમે થાકી ગયા છે.